ડભોઈ તાલુકાના કરનેટની ઓરસંગ નદીમાં પ્રતિબંધિત વિસ્તારમાં રેતી ખનન કરનારા ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવાની જિલ્લા કોંગ્રેસની માંગ। ડભોઈ તાલુકાના ઓરસંગ પટની સફેદ રેતીની સોનાના ભાવે વેચાય છે અને ઓરસંગ નદીના પટમાં ડભોઈ નગરને પાણી પૂરું પાડતા ફ્રેન્ચ પદ્ધતિના કૂવાની આજુબાજુ 1 કિલોમીટરનો વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવેલ છે, જ્યાં અવારનવાર રેતી ખનનની ફરિયાદો ખાણ ખનીજની કરવામાં આવેલ છે, પરંતુ ખાણ ખનીજ વિભાગ આંખે પાટા બાંધીને વહીવટ કરતા હોવાનું જોવા મળે છે। ડભોઈ તાલુકા ઓરસંગ પટમાં ગત સપ્તાહે ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી વિનાની ટ્રકો ઝડપાઈ હતી, જેને લઈ ખાણ ખનીજ વિભાગની સંતાકુકડીની રમતને લઈ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ઓરસંગ પટમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા ભૂમાફિયાઓ અને ખાણ ખનીજની ગંભીર બેદરકારીને કારણે સરકારને આર્થિક નુકસાન થઈ રહ્યું છે, જેની સામે કાર્યવાહી કરવા આવેદનપત્ર